હેલો સ્ટુડન્ટ્સ, હું જયંતિ પેલ, આપનો ઇંગ્લિશ ટીચર સ્ટાન્ડર્ડ 12માં. યુ ઓલ આર વેલકમ. ઓકે, તો શું ચાલે છે બાકી? બધા મજામાં? ઓકે, કેવું ફીલ કરો છો ઓનલાઈન સ્ટડીમાં? મજા આવે છે ને? કાંઈ વાંધો નહીં, બરોબર છે, સરસ. ચાલો, એન્જોય ધ સ્ટડી. હવે આપણું જે યુનિટ રનિંગ ઓન છે એની ઉપર આપણે આગળ વધીએ છીએ. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો ડિઝનીલેન્ડના ક્રિએશન વિશે. હાઉ તે બિલ્ડ અપ, મીન્સ કે હાઉ વોલ્ટ હેઝ કન્સ્ટ્રક્ટેડ ડિઝનીલેન્ડ દેટ વી નો. ઓકે, જેમાં આપણી સામે એની ડેટ આવી હતી, સોરી, સમય ટાઈમ આવ્યો હતો જેમાં જુલાઈ 1955 એ દર્શાવે છે આપણને કે ડિઝનીલેન્ડનું સર્જન થયું છે અને ઘણા વર્ષો થઈ ગયા છે. અને આજે પણ એ ડિઝનીલેન્ડ જે છે એ સતત એનું ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે. નવી નવી જે ટેકનોલોજી એમ્યુઝમેન્ટ પાર્કમાં આવે છે એની શરૂઆત ડિઝનીલેન્ડથી થાય છે. ઓકે, તો વોલ્ટે જે કાંઈ એના બેસ્ટ આઈડિયાઝ હતા એ બધા એમાં લગાવી દીધા. એટલા માટે પોટપોરી એવો શબ્દ આપણી સામે આવ્યો હતો કે એક વોલ્ટના બ્રેઇનમાં જે કોઈ આઈડિયાઝ છે, જે કાંઈ એની ઇમેજિનેશન છે, એ બધું જે છે એ ડિઝનીલેન્ડમાં તમે જોઈ શકો છો. ઓકે, આ ઉપરાંત આપણે જોયું કે આટલી અપાર સફળતા પછી પણ વોલ્ટ ડિઝની જે છે એના બિહેવિયરમાં, એના એટીટ્યૂડમાં, એની પર્સનાલિટીમાં કોઈ જાતનો ચેન્જ આવ્યો નથી. આટલી બધી સફળતા મળી છતાં પણ દેટ પર્સન નેવર ચેન્જ. એનામાં ક્યારેય કોઈ જાતનો બદલાવ આવ્યો જ નહીં. દેટ ઇઝ પોઝિટિવ સાઇન ફોર અસ એન્ડ વી હેવ ટુ લર્ન ફ્રોમ હિમ દેટ ટુ. ઓકે, તો ચાલો હવે આગળની સ્ટોરી જે છે એ આપણે કવર કરીએ. ઓકે, તો આપણી જે ટેક્સ્ટ બુક છે એમાં ધ્યાન આપણું. ઓકે, ચાલો સ્ટડીમાં આગળ વધીએ એ પહેલાં લાસ્ટ લેક્ચરમાં તમને એક પ્રશ્ન પૂછ્યો. ઓકે, જેની કોમેન્ટ્સની હું રાહ જોઈ રહ્યો હતો. ઓકે, કે જેમાં યટ શબ્દ એક આવ્યો અને આની પહેલાં એક શબ્દ હતો યુઝ ટુ. આ શબ્દ, આ બંને વિશે મેં તમને પ્રશ્ન પૂછેલો. તો યુઝ ટુ જે છે એ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એ લેંગ્વેજ ફંક્શન છે અને યટ શોવિંગ કોન્ટ્રાસ્ટ, ઓકે, એનું ફંક્શન છે. યુઝ ટુ જે છે એ સિંગલ વર્ડ હતો લેંગ્વેજ ફંક્શનમાં કે જે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ શો કરે છે આપણને. અને યટ શબ્દ છે એ યટની સાથે બીજા ઘણા બધા શબ્દો પણ આપણે જોયેલા છે, જે તમને એકવાર યાદ અપાવી દઉં. બટ, યટ અને સ્ટીલ, આ ત્રણ શબ્દ, બટ, યટ અને સ્ટીલ, આ ત્રણ શબ્દની પેર સાથે હતી. એના વિશે આપણે શોવિંગ કોન્ટ્રાસ્ટ વિશે જાણેલું છે અને હજી આપણે જોઈશું. આ ઉપરાંત ધો, ઓલ્ધો, ઇવન ધો, આ પ્રકારના વર્ડ્સ જે આવ્યા હતા આપણી સામે એ પણ શોવિંગ કોન્ટ્રાસ્ટ માટે હતા. અને આ ઉપરાંત હાવેવર, જે પણ આપણને શોવિંગ કોન્ટ્રાસ્ટ ઇન્ડિકેટ કરે છે, અને એઝ, એ પણ શોવિંગ કોન્ટ્રાસ્ટ આપણને ઇન્ડિકેટ કરે છે. તો જ્યારે ત્યારે આપણે કોઈ સ્ટોરી રીડ કરીએ છીએ તો આવા શબ્દ આવે તો ત્યારે આપણા માઇન્ડની અંદર એ સ્ટ્રાઇક થવી જોઈએ કે અહીંયા આ ફંક્શનનો ઉપયોગ થયો છે, આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થયો છે. ઓવરઓલ જે તે યુનિટ રીડ કરશું ત્યારે આપણી સામે આવવાના જ છે બધા વર્ડ્સ, કારણ કે એના દ્વારા જ મૂળ જે આપણી સ્ટોરી છે એ લખાણી હોય છે. રાઇટર દ્વારા એ બધા ફંક્શનનો ઉપયોગ થયો હોય છે અને એને લેંગ્વેજ ફંક્શન એટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યારે ભાષાની રચના થાય છે, વેન યુ આર બિલ્ડ અપ એની લેંગ્વેજ, that time you have to use such kind of language function. Okay, so that the sentence get a particular meaning. ઓકે, ચાલો હવે આગળ આપણે વધીએ. What do you do with all your money? A friend once asked him. What do you do with all your money? A friend once asked him. એકવાર એક મિત્રએ વોલ્ટને પૂછ્યું, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ જેટલા બધા પૈસા છે તો એનું તું શું કરીશ? મીન્સ કે પૈસા જેમ જેમ આમાંથી તારે આવતા જશે, પૈસા જેમ જેમ તારી પાસે વધતા જશે, તો એ પૈસાનું હવે તું શું કરીશ? ઓકે, એક સમય એવો હતો કે $500 ઉછીના લેવા પડ્યા હતા અને હવે
એટલું બધું અર્નિંગ થાય છે કે પૈસા ક્યાં નાખીશ એવું લોકો પૂછે છે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, I fertilize that field with it. અને આ પ્રશ્નના જવાબમાં વોલ્ટ ખૂબ જ સરસ મજાનો જવાબ આપે છે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, જે વોલ્ટ સ્ટુડિયો જે છે, ડિઝની સ્ટુડિયો જે છે, એની સામે આંગળી ચીંધે છે અને કહે છે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું એ પૈસાથી આ જે મેદાન છે એને હું ફળદ્રુપ બનાવીશ. બરાબર છે. ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ એટલે ફળદ્રુપ બનાવીશ. એનો મતલબ એવો છે કે એને વધારે અને વધારે ડેવલપ કરતો જશે. ત્યાં એને ખેતી કરવાની નથી કે મેદાનને ફળદ્રુપ બનાવીને એમાં કોઈ પાક લે, એ અર્થમાં નહીં, પણ એનો મતલબ એવો છે કે આ જે ડિઝનીલેન્ડ જે છે એને હું વધારે ડેવલપ કરીશ. મારી પાસે જે કંઈ અર્નિંગ આવશે એ હું એમાં જ નાખીશ. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ Walt plugged money back into the company almost as fast as it came in. And it is true. And it is true. અને તે સાચું પણ છે. કારણ કે Walt plugged money back into the company almost as fast as it came in. જેટલી ઝડપથી પૈસા આવ્યા એ પૈસા એ આ કંપનીમાં જ વાપરતો ગયો. બરાબર છે. પ્લગ ઇન, વાવતો ગયો, વાવેતર કરતો ગયો. અહીં આપણે એનો ઉપયોગ લેશું, એમાં જ વાપરતો ગયો. બરાબર. જે કંઈ પૈસા આવ્યા એ પૈસા જે છે એ બધા એણે પોતાની કંપનીમાં જ વાપર્યા. ઓકે, ડેવલપમેન્ટમાં જ વાપર્યા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Being solvent એટલે દેવા રહિત થયો. એની ઉપર જે દેવું હતું, જે કાંઈ ફંડિંગ એણે લીધું હશે એ દેવામાંથી મુક્ત થયો. પછી પહેલી વાર એણે બીજા બધાય જે આઈડિયાઝ જે છે, બીજા બધાય બિઝનેસ જે છે એમાં એણે એના ડેવલપમેન્ટ માટે વિચાર્યું. બરાબર. મીન્સ કે ડિઝની લેન્ડ ઉપરાંત બીજી બધી જે એની કંપનીઓ ચાલી થઈ, બીજા બધા એના જે અલગ અલગ ડિવિઝન સ્ટાર્ટ થયા, એ બધામાં એણે આમાંથી જ્યારે દેવામુક્ત થયો ત્યારે એણે સ્ટાર્ટ કર્યું. પછી એ કોઈ પણ ડિઝનીને લગતી ચેનલ હોય કે ડિઝનીને લગતા કોઈ બિઝનેસ હોય એ બધા એણે પછી સ્ટાર્ટ કર્યા. ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન. ત્યારબાદ એણે મિનરલ કાઇન્ડ જે છે એની શરૂઆત કરી, જે અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન સિરિયા માઉન્ટેન, સિરિયાની જે પર્વતમાળા જે છે એની અંદર એણે ડેવલપમેન્ટ જે છે એક પ્રકારનું ચાલુ કર્યું. ત્યાં આગળ પોતાનું અલગ સોપાન ચાલુ કર્યું. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ for which he donated the lands and several million dollars. આ ઉપરાંત એણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ જે છે એને ઘણી બધી જગ્યા જે છે ડોનેટ કરી અને કરોડો ડોલર જે છે એ એણે એને આપ્યા. તો આ બધું જે છે એ ડિઝનીલેન્ડની સફળતા પછી પોતે દેવામુક્ત થયો પછી આ અલગ અલગ ક્ષેત્રમાં એણે પોતાનું યોગદાન આપ્યું છે. ઓકે, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટમાં એણે જગ્યા પણ આપી અને ઘણા બધા રૂપિયા, $1 million જે છે એણે ડોનેટ કર્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને આ ઉપરાંત એને ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જે કોઈ હોય તો એ $100 million ડિઝની વર્લ્ડમાં એણે નાખ્યા અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, આ બંને જે છે એ સંસ્થા ફ્લોરિડાની છે. એ સંસ્થા ફ્લોરિડાની અંદર સ્થપાયેલી છે. એની અંદર એણે $100 million બરાબર છે ડોલર જે છે એ નાખ્યા, એમાં એણે ઇન્વેસ્ટ કર્યા આ રૂપિયા. તો આ ડિઝનીલેન્ડ પછીની એની શરૂઆત, ડિઝનીલેન્ડ પછીની એની જે બીજી પ્રવૃત્તિઓ જે છે એ આપણી સામે આવી. Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal illness. Tragically, in the midst of all this activity, આ બધી પ્રવૃત્તિઓ દરમિયાન, ટ્રેજિકલી કરુણ રીતે, બરાબર છે, દુઃખદ બાબત બની કે આ બધી પ્રવૃત્તિઓ દરમિયાન વોલ્ટ વોઝ સ્ટીકન વિથ
ધીસ ફેટલ ઇલનેસ, એક જીવલેણ બીમારીથી સપડાયો. આ બધી પ્રવૃત્તિ શરૂ હતી અને ઇન બિટવીન વોલ્ટને કોઈ ખૂબ જ જીવલેણ એવો રોગ થાય છે. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. અને મેં એક જ વાર એને એક દુઃખદ અવાજ જે છે એણે મને રિફર કર્યો. બરાબર છે. અને એ શબ્દ ક્યાં હતા? વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, ડોન્ટ ગેટ ઇટ, હી ટોલ્ડ મી. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, મને જે પણ કાંઈ થયું છે, મીન્સ કે હું જે તે બીમારીમાં સપડાયો છું, ડોન્ટ ગેટ ઇટ, એ ક્યારેય તને ન થાય. આ બાબત જે છે એ દુઃખદ રીતના એ વોલ્ટ બોલે છે. મીન્સ કે અત્યાર સુધીની એની લાઈફમાં એણે ક્યારેય કોઈ શબ્દ જે છે એ દુઃખપૂર્વક બોલ્યો નથી. માત્ર આ શબ્દ એ એકવાર માત્ર બોલે છે અને રોયને એ શબ્દ સંબોધે છે. I visited him in the hospital the night before he died. મેં હોસ્પિટલની મુલાકાત લીધી જે રાત્રે વોલ્ટ એક્સપાયર થયો એ પહેલાંની રાત્રે મેં વોલ્ટની મુલાકાત લીધી હોસ્પિટલમાં. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ. મૃત્યુ પામ્યો પહેલાંની રાત્રે રોયે એની મુલાકાત લીધી હતી. ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ, he was as full of plans for the future as he had been all his life. હવે જ્યારે રોયે મુલાકાત લીધી ત્યારે એણે જોયું તો વોલ્ટ જે છે એની પરિસ્થિતિ કેવી હતી. તો ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ, ખૂબ જ ભયાનક રીતના એ માંદો હતો, બીમાર હતો. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ, ત્યારે પણ એ પ્લાનિંગ સાથે જ કંઈક કરી રહ્યો હતો. ફર્ધર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, જે એના આખા જીવન દરમિયાન એ જે પ્લાનિંગમાં જ હંમેશા જોવા મળતો, કંઈક ને કંઈક એ પ્લાનિંગ કરી રહ્યા છે, કંઈક ને કંઈક ફ્યુચર પ્લાનિંગ એના ચાલુ છે. એ જ મુદ્રા એની જે છે એ જ્યારે એ સાવ મૃત્યુની નજીક જઈને બેઠો છે, જીવવાની આશા સાવ ખોઈ બેઠેલો છે, ત્યારે પણ વોલ્ટ જે છે એ ફ્યુચરના પ્લાનિંગમાં જ છે, એવી એની મુદ્રા છે. એવું એનું ત્યારનું કેરેક્ટરિસ્ટિક છે. વોલ્ટ યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. વોલ્ટ એવું કહેતો કે ડિઝનીલેન્ડ જે છે એ ક્યારેય પૂરું જ નહીં થાય, એન્ડ ઇટ નેવર વિલ, અને ખરેખર એવું જ થયું કે ખરેખર ક્યારેય પૂરું થવાનું નથી. આજની તારીખે પણ મેં તમને વાત કરી એ મુજબ એમાં નવી નવી ટેકનોલોજી જે છે, નવા નવા જે ટોયસ જે છે, જે કંઈ એમ્યુઝમેન્ટ પાર્ક માટે બેસ્ટ હોય એ બેસ્ટ બાબત જે છે એમાં સતત ડેવલપ થતી રહી છે. અને દર વર્ષે લોકો જોવા જાય છે. એનું એક રીઝન કદાચ આ હોઈ શકે કે 1955માં જે ડિઝનીલેન્ડ હતું એનું ડેવલપમેન્ટ દર વર્ષે થાય છે. એવરીવેર ધેટ ડેવલપ એની કાઇન્ડ in this amusement park, anything in this amusement park, so people goes there, so people attracted towards the Disneyland. એક ને એક વસ્તુ હોય તો કોણ અવારનવાર જોવા જાય કે 1955માંથી 1970 સુધી જે છે એનું એમનેમ પડ્યું છે, એની એ જ બાબત છે, એમાં કોઈ ડેવલપમેન્ટ નથી તો કોઈ એ જોવા જવાનું નથી. પરંતુ એનું ડેવલપમેન્ટ જે છે એ સતત ચાલુ છે, જાણે કે કોઈ જીવ જે છે એનું ડેવલપમેન્ટ થતું હોય. બરાબર. તો ડિઝનીલેન્ડ જે છે એનું ડેવલપમેન્ટ સતત ચાલુ છે, એ ક્યારેય પૂરું થવાનું નથી. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. અને આઈ લાઈક ટુ થિંક, મને એ વિચારવું પણ ગમશે કે ધેટ વોલ્ટ્સ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, વોલ્ટની અસર પણ ક્યારેય પૂરી થવાની નથી. મીન્સ કે વોલ્ટની અસર તો કાયમ રહેવાની છે. શરૂઆતના પહેલાં જ પેરેગ્રાફમાં રોય આપણી સાથે વાત કરી કે અત્યારે પણ જ્યારે હું સ્ટુડિયો ક્રૂમાંથી પસાર થાઉં છું ત્યારે મને એ કન્ટ્રી બોય લુક ફિગર, બરાબર છે, મારી સામે કંઈક ફૂલ ઓફ પ્લાનિંગ અત્યારે પણ બતાય છે. એવી વાત શરૂઆતના પેરેગ્રાફમાં કરી. એ બાબત પાછી આ પેરેગ્રાફમાં કરી કે ડિઝનીલેન્ડ જેમ પૂરું નથી થવાનું એમ વોલ્ટની અસર પણ ક્યારેય પૂરી થવાની નથી. વોલ્ટ હયાત છે એવું જ લાગવાનું છે. બરાબર છે. મર્યા પછી પણ જે જીવંત રહે એ વોલ્ટ પાસેથી આપણે શીખવાનું છે કે એની અસર, એના વિચારો, એના આઈડિયાઝ જે છે એની હંમેશા લોકો પ્રશંસા કરતા રહેવાના છે, એનું હંમેશા ગર્વ મહેસૂસ કરવાના છે.
તો એ વોલ્ટના જીવનનું પોઝિટિવ પાસું વધારે એક આપણી સામે આવ્યું. That through his creation, future generation will continue to celebrate what he once described as that precious, ageless something in every human being, which makes us play with children's toy and laugh at silly things and sing in the bathtub and dream. Okay. Through his creation, એના સર્જન દ્વારા ફ્યુચર જનરેશન આવનારી પેઢીઓ પણ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ હંમેશા એની ઉજવણી કરતા રહેશે, ચાલુ રાખશે. વોટ ઈ વન્સ ડિસ્ક્રાઇબ એઝ, અને એણે એકવાર વર્ણવ્યું હતું. એણે જે સર્જન કર્યું છે એ આવનારી પેઢીઓ પણ એ માણતી રહેશે, એની ઉજવણી કરતી રહેશે, એમાંથી આનંદ લેતી રહેશે. કારણ કે વોલ્ટે એકવાર એ ડિસ્ક્રાઇબ કર્યું છે કે ધેટ પ્રિસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. દરેક માનવ જાતની અંદર એ પ્રિસિયસ, ખૂબ જ કિંમતી, મૂલ્યવાન, એજલેસ, બરાબર છે, કે જેમાં એજલેસ તમારી વય જ નથી થઈ, તમારી કોઈ ઉંમર જ નથી થઈ, એવું દરેક હ્યુમન બિઈંગની અંદર કંઈક હોય છે. બરાબર, કોઈને મોટા થવું ગમતું જ નથી, એવું દરેક લોકોની અંદર આ બાબત હોય છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, કે જેના કારણે આપણે બાળકોના રમકડાથી રમીએ છીએ. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને નાની ઝીણી બાબતમાં આપણે હસીએ છીએ. એન્ડ સિંગ ઇન બાથટબ એન્ડ ડ્રીમ, અને બાથટબની અંદર ગીત ગાઈએ છીએ અને સપના જોયા કરીએ છીએ. આ બાબત જે છે વોલ્ટે કીધી, દરેક માનવ જે છે એનામાં આ બહુમૂલ્ય ગુણો જે રહેવાના જ તે, કે એને એજલેસ લગાડશે. બરાબર, જ્યારે ત્યારે આપણી પાસે, ભલે આપણે સ્ટાન્ડર્ડ 12માં છીએ, પણ કંઈક રમકડું આવી ગયું તો રમવા માંડીએ છીએ. બરાબર, કોઈ ટોય જે છે હાથમાં આવી ગયું તો રમવા માંડીએ છીએ. પબજીની વાત નથી કરતા આપણે, બરાબર છે, પણ છતાં દરેક લોકો જે છે એ આવી બાબતમાં કોઈક સિલી થિંગ્સ, સામાન્ય બાબત જે છે એમાં હસવાની મજા આવે છે. ડિઝનીલેન્ડની આપણે વાત કરીએ તો ત્યાં આગળ મિકી માઉસ જે છે એના કોસ્ચ્યુમમાં કોઈ કેરેક્ટર આવે છે અને આવીને કોઈ વ્યક્તિ બેઠો છે અને માત્ર ટાપલી મારે છે, તો આ જોઈને બટ ઓબ્વિયસ વી વિલ લાફ. બરાબર છે, સૌ સિલી થિંગ છે, છતાં આપણે હસવાના છીએ. અને ગમે એ જ હોય, ગુનગુનાવાનું, ગીત ગાવાનું આપણે ભૂલવાના નથી, કે જે એક ચાઇલ્ડિશ એક્ટિવિટી છે. ડ્રીમ, સપના જોવાનું, કે મને આ મળી જાય, તે મળી જાય, મારે આમ કરવું છે, તેમ કરવું છે, એમાંથી આનંદ લેવો, એ ક્યારેય આપણે ભૂલવાના નથી. પછી ગમે એ જ થઈ જાય. ઓકે, તો એ બાબત જે છે એ વોલ્ટે આપણી સામે રજૂ કરી છે. અને એના માટે થઈને ડિઝનીલેન્ડનું સર્જન થયું છે, કે ત્યાં ગમે એ વ્યક્તિ જશે, કોઈ પણ એ જશે, એ નાનું બાળક જ બની જશે. બાળકોની સાથે બાળકો રમતા હશે, મીન્સ કે એજેડ બાળકો પણ ત્યાં આગળ હશે. આ બાબત જે છે એ વોલ્ટે આપણી સામે રજૂ કરી. અને અહીં આગળ આપણો આ યુનિટ જે છે એ પૂર્ણ થાય છે. ખૂબ જ રસપ્રદ, મજાનું અને મોસ્ટ ફૂલ ઓફ ઇન્સ્પિરેશન આ યુનિટ છે. એમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે. ઓકે, જીવનમાં પણ અને એક્ઝામ ઓરિએન્ટેડ પણ. ઓકે, ચાલો હવે આમાં અમુક ટૉપિક જે છે એની આપણે ચર્ચા કરીએ. ઓકે, તો ચાલો આ યુનિટની આપણે સ્ટોરી આખી જોઈ છે. હવે આપણે ફર્ધર ટૉપિક ઉપર આપણે જવાનું છે. એ ફર્ધર ટૉપિકમાં આપણે જઈએ તો આ યુનિટની ટેક્સ્ટમાં જે કોમ્પ્રેન્શનની એક્ટિવિટીઝ આપી છે, એ એક્ટિવિટીઝમાંથી તમારે અમુક વર્ક કરવું જરૂરી છે. બરાબર છે, એમાં પહેલી બાબત તમે નોટ ડાઉન કરજો કે C1.3 એ તમારે પ્રિપેર કરવી. આ ઉપરાંત C1.4 એ કમ્પ્લીટ કરવી. ત્યારબાદ C1.7 એ તમારે તૈયાર કરવી. અને C1.9 એટલું તમારે આમાંથી કવર કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ તમારે જે બીજું વર્ક આમાંથી ખાસ કરવા જેવું છે એ છે આની શોર્ટ નોટ. ઓકે, શોર્ટ નોટ જે છે એ તમને જે અહીંથી વર્કશીટ સ્કૂલમાંથી મળશે એમાં એના ટાઇટલ આપ્યા હશે. છતાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક શોર્ટ નોટ હોમવર્કમાં લખી આપેલી છે. એ શોર્ટ નોટ ઉપર એકવાર એ શોર્ટ નોટ માટે જસ્ટ ટ્રાય કરી જોજો. કારણ કે એક લેક્ચરમાં હું તમને હાઉ ટુ રાઇટ શોર્ટ નોટ એ બાબત સમજાવીશ, પણ અત્યારે તમે
તમારી રીતના, કારણ કે આપણે ઓલરેડી સ્ટાન્ડર્ડ 10માં 11માં એ કામ કર્યું છે, તો એ બાબત સહેજ આપણે જોઈ લેવી. ઓકે, ચાલો હવે આ જે યુનિટમાંથી અત્યાર સુધીમાં આપણને ઘણી બધી બાબત જે છે એ પૂછાયેલી છે. એ બાબતે તમારું ધ્યાન દોરું તો ટ્રુ ફોલ્સ આમાંથી આવ્યા છે. તો ટ્રુ ફોલ્સ માટે થઈને મેં તમને અમુક સેન્ટેન્સ જે છે એ સમજાવ્યા. એ સેન્ટેન્સને તમે ધ્યાનમાં રાખો. અમુક બાબત જે છે નોટ ડાઉન કરાવી કે એ બાબત તમે ધ્યાનમાં લ્યો. આ ઉપરાંત આ યુનિટમાંથી જે ખાસ કરીને ફંક્શનલ ગ્રામરના ટોપિક જે આવે છે એ બાબતને આપણે ખાલી નોટ ડાઉન કરવા, જેથી કરી અને જ્યારે ત્યારે ફંક્શનલ ગ્રામરના એક્ઝામ્પલ હું તમને લખવા આપું છું તો તાત્કાલિક તમને અનફોર્ગેટેબલ ડિઝનીલેન્ડ વોલ્ટ ડિઝની યાદ આવવું જોઈએ અને એમાંથી એ વર્ક આપણું થવું જોઈએ. ઓકે, ચાલો હવે આપણો જે નેક્સ્ટ ટોપિક જે છે એની ઉપર થોડી ચર્ચા કરીએ. સ્ટાર્ટ આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું, જેમાં આપણે યુનિટ નંબર 1 જે છે એના સેકન્ડ રીડ ઉપર જઈશું, કારણ કે આનું સેકન્ડ રીડ યુનિટ નંબર 2 જે છે એનું સેકન્ડ રીડ આપણે કવર કરી લીધું છે. ઓકે, તો યુનિટ નંબર 1નું સેકન્ડ રીડ જે છે એના ઉપર થોડી ચર્ચા કરીએ અને પછી આપણે લેક્ચરને પૂર્ણ કરીશું. તો આપણે જોઈએ એ સ્ટાન્જા, એ પોયમ અને એમાં શું છે. તો એ રીડનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. ઓકે, પોયમ છે ક્રિસ્ટીના આલ્બર્ટ્સ જે છે એના દ્વારા આ પોયમનું સર્જન થયું છે. પોતે અબ્રોડથી અહીંયા વસવાટ કરેલો છે અને એણે કાંચનજંગાનું જે દૃશ્ય જોયું એ દૃશ્ય જોઈ અને એ ખૂબ જ એટ્રેક્ટ થયા એના તરફ અને એના ઉપર એણે કવિતાનું સરસ મજાનું સર્જન કરી નાખ્યું છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, સૂર્યોદય કાંચનજંગામાં, બરાબર, એટલે કે કાંચનજંગામાં થતો સૂર્યોદય. સૂર્યોદય એટલે કે સવાર, પ્રભાત. એ પ્રભાતનું વર્ણન જે છે એ ખૂબ જ સરસ મજાનું અહીં આગળ ક્રિસ્ટીના આલ્બર્ટ્સે આપણી સામે કર્યું છે. ખાસ કરીને પોયમની અંદર જોવા જઈએ તો વર્ડ્સ ઘણા જ રસપ્રદ અને મજા આવે એવા છે. એની રાઇમ સ્કીમ જે છે એ પણ ખૂબ સરસ મજાની છે, બરાબર. તો અહીં અત્યારે આપણે સહેજ એના વર્ડ્સ તરફ ખાલી જઈએ છીએ અને રાઇમ સ્કીમ તરફ જઈએ છીએ. એના મિનિંગ ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. ધ વેપર રાઇસ, વેપર્સ રાઇસ, વેપર્સ એટલે ધુમ્મસ કે વરાળ, બાષ્પ, બરાબર. રાઇસ એટલે કે અહીં ઉપર જવું એનો મતલબ થશે. ત્યારબાદ ટુ ધ મોર્નિંગ સ્કાઈસ, ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, ક્લેડ, બરાબર. ક્લેડ એટલે ઢંકાયેલું, ઓઢેલું. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી, તો ક્લેડ એટલે કે ઢંકાયેલું કે ઓઢેલું. પર્પલ ગ્લોરી સમજી શકીએ, બરાબર છે. પર્પલ કલર જે છે એની ગ્લોરી એટલે સુંદરતા. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ, તો ગ્લોઝ એટલે ઝળહળવું કે ચમકવું, શાઇન. ઇટરનલ એટલે શાશ્વત, કાયમી, જે ક્યારેય પૂરું જ નથી થવાનું, બરાબર. ઇટરનલ અનંત. એ વર્ડ્સ જે છે ત્યાં છે. અપોન ધ સુમિટ હરી એટલે પર્વતની ટોચ, બરાબર છે. સુમિટ એટલે કે પર્વતની ટોચ અને હોરી એટલે એન્શિયન્ટ, પુરાણું, જૂનું. એ હોરીનો શબ્દ થશે, બરાબર છે. પર્વતની ટોચ જે છે એ ખૂબ જ પુરાણી હોય છે, જૂની હોય છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન એટલે પર્વત, હિમાલયની રાણી. એટલે અહીંયા પોયમની અંદર કાંચનજંગા છે એને હિમાલયની રાણી તરીકેની ઓળખ આપી છે, બરાબર છે, સિમ્બોલાઇઝ કરવામાં આવી છે. કામ એન્ડ શેરિન એટલે એકદમ શાંત અને સ્વસ્થ. કામ એન્ડ શેરિન એટલે શાંત અને સ્વસ્થ. રિટર્ન ધ હેવન્સ ગ્રીટિંગ, બરાબર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ એટલે અભિવાદન, બરાબર. એ બાબત જે છે રિટર્ન કરે છે ને. રોબ્સ એટલે વસ્ત્રના અર્થમાં લેવાનું છે. લાંબો ડગલો એટલે રબ્સ થાય, તો એ રોબ્સ એટલે કે લાંબો ડગલો. બાથ ઇન ધ ગોલ્ડન લાઇટ એટલે સમજી શકીએ કે સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે જેની લાઇટ જે છે
એ સુવર્ણ જ્યોત હોય છે, ગોલ્ડન લાઇટ એની હોય છે. વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ, કે જ્યાં જ્યાં પૃથ્વી અને આકાશ, ધરતી અને આકાશનું જે મિલન થાય છે, ધરતી અને આકાશનું મિલન, એટલે આપણે કલ્પી શકીએ કે સૂર્યોદય જ્યારે થાય છે ત્યારે સૂર્યોદયની દિશા કંઈક એવી હોય છે કે ત્યાં આગળ આપણને એવું લાગે છે કે ત્યાં આકાશ અને ધરતીનું મિલન થયેલું છે અને ત્યાંથી સૂર્ય જે છે એ ઉગે છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, બરાબર, ડ્યુઝ એટલે ઝાકળ બિંદુઓ, સવારના જે ઝાકળ બિંદુઓ આપણે જોઈએ છીએ, ફીલ કરીએ છીએ, એ ઝાકળ બિંદુઓ. એન્ડ મિલો હ્યુઝ, બરાબર, મિલો એટલે એકદમ મૃદુ, બરાબર છે, રંગથી ભરપૂર. એ જે ડ્યુ ડ્રોપ્સ જે છે, એ જે ડ્યુઝ છે, એ આપણને હંમેશા કેવા લાગે છે તો કે રંગીન લાગે છે. વિજ્ઞાનમાં આપણે જોઈએ છીએ ઓલું પ્રિઝમવાળું જે ચિત્ર કે જેમાંથી 7 રંગ પસાર થાય છે, તો આ પાણીના ઝાકળ બિંદુ જે છે એ ઝાકળ બિંદુઓ જે છે એ રંગીન લાગે છે. તો સરસ મજાનું સર્જન, સરસ મજાની એ કોઈ એક સિમ્બોલાઇઝેશન બહુ જ મજા આવે એવી છે કવિતાની અંદર. પેઇન્ટેડ હર ચીક વિથ ફેરી ફિંગર, બરાબર છે, ફેરી ફિંગર, બરાબર છે, એનાથી એણે જે ચીક જે છે પેઇન્ટ કર્યા છે. તો આ એક સિમ્બોલાઇઝેશન થયું. વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ્સ એટલે ઝરણું, પાણીનો પ્રવાહ જે પર્વતમાંથી પસાર થાય છે, તો રીલ્સ. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, ઓકે, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, લિંગર્સ એટલે કે એક વસ્તુ પર બીજી વસ્તુનું આલંબવું, એટલે કે ના પર નભવું, ના પર લહેરાવવું, એવો મતલબ થાય લિંગર્સનો. એન્ડ ધ બ્રેકિંગ ડેઝ એટલે કે દિવસની શરૂઆત. સેન્સ ધ ફર્સ્ટ રે, બરાબર, પહેલું કિરણ, ફર્સ્ટ રે, ફર્સ્ટ ફેન્ટેડ રે, બરાબર છે, પહેલું મૃદુ કિરણ. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન, અનડાઈંગ, અનડાઈંગ અને બીજો શબ્દ આપણી સામે પહેલાં આવી ગયો, જે શબ્દ જે છે એ છે ઇટરનલ. અનડાઈંગ એટલે શાશ્વત, અનડાઈંગ એટલે પણ શાશ્વત છે, મરે નહીં, બરાબર છે, જે શાશ્વત છે, મૃત્યુ ન પામે, એને અનડાઈંગ કહીએ. ઇટરનલ એટલે પણ એનો મતલબ પણ એ જ થાય. વાઇલ ધ હાર્ટ ફીલ્સ થ્રિલ્સ, બરાબર, જ્યારે થ્રિલ્સ એટલે કે રોમાંચ અનુભવવો, આનંદ થવો, ખૂબ જ મજા આવી જવી. અને ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, હિલ્સ એટલે પાછું પર્વત, અને વોઇસ પર્વતમાંથી અવાજ આવે છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ ઇન ધ માઉન્ટેન, ડ્વેલ એટલે વસવાટ કરવો કે રહેવું, સોલ એટલે આત્મા. તો આ બધી બાબત જે છે આવા વર્ડ્સ દ્વારા સરસ મજાની આ પોયમનું સર્જન થયું છે. જ્યારે આનો અભ્યાસ કરશું ત્યારે માત્ર આના મિનિંગ ઉપર આપણે નથી જવાનું, પરંતુ આમાં કઈ કઈ બાબત જે છે, કઈ કઈ ઉર્મિઓ જે છે, કઈ કઈ પ્રકારના ઇમોશન જે ક્રિસ્ટીના બાર્બરમાં ઉદ્ભવ્યા છે, આલ્બર્સમાં જે ઉદ્ભવ્યા છે, એ બધા આપણે જોવાના છે, જેના પર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, ચાલો આજે આ યુનિટ, આ સેકન્ડ રીડ જે છે ફર્સ્ટ યુનિટનું, એના ઉપર માત્ર આટલી માહિતી, અને નેક્સ્ટ લેક્ચરમાં આની શુભ શરૂઆત આપણે કરીશું. ઓકે, ચાલો, ગુડ બાય.